જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને આજે આપણે એરંડા કઢાવી દીધા છે। તો આપણે 1 વીઘાની અંદરથી હવે કેટલો ઉતાર એરંડાનો થયો છે એ વિશે વાત કરીશું। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી મારા બધા ખેડૂત મિત્રોને કે આપણે 4 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને 1 વીઘા એરંડાની અંદરથી 80 થી 85 મણનો ઉતાર જો એરંડો ના આપે તો એરંડાની ખેતી ખેડૂતને ના કરાય, કારણ કે એરંડો એક વર્ષમાં 8 થી 10 મહિના ઊભો રહે છે। તો આપણે એરંડાની અંદરથી વીઘે 80 થી 85 મણનો ઉતાર લેવો જરૂરી છે। તો આપણે અડધા એરંડા હજુ વેણવાના બાકી છે ને અડધા આપણે વેણી જે લીધા છે તે આપણે કઢાયા છે। તો કેટલા એરંડા થયા છે હું તમને બતાવું છું, ચાલો મારી સાથે। તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આ છે આપણા એરંડા, તમે જુઓ, અને કેટલી બોરીઓ ભરાણી છે એ પણ હું તમને બતાવીશ તમારી નજરની સામે। તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને આ અડધું કટું। તો વાલા ખેડૂત મિત્રો આપણે 21 બોરીને અડધું કટું ભરાયું છે એરંડાનું। તો હવે તમે શું કહેવા માગશો છો કમેન્ટ કરી દેજો કે જે અમે કહીએ છીએ વિડીયોની અંદર એ સાચું છે કે ખોટું, કમેન્ટ કરજો। અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી આ દશરથભાઈને ફોલો કરવાનું ના ભૂલતા। તો વાલા ખેડૂત મિત્રો તમે પણ એકવાર અમારી જેમ ખેતી કરી જુઓ એરંડાની। અને બીજું કે એરંડાની અંદર ટાઈમે ખાતર આપવાનું છે અને કયું ખાતર કયા ટાઈમે આપવાથી એરંડો વિકાસ સારો કરશે, એરંડો ઉતાર સારો આપશે અને ખેડૂતને ચોખ્ખો ફાયદો રહેશે। તો વાલા ખેડૂત મિત્રો આપણે 2 વાર એરંડા વેણ્યા હતા ને એની એરંડાની કઢાયેલી બોરીઓ તમારી નજરની સામે છે। હજુ આપણે મોટા ભાગે ઉતાર તો વધારે બાકી છે વેણવાનો।